કુકાવાવના માયાપાદર ગામે વાડીના કૂવામાં કોઈ અજાણી વ્યક્તિ પડી જતા અમરેલી ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી। વિગતે વાત કરવામાં આવે તો અમરેલીના કુકાવાવ તાલુકાના માયાપાદર ગામે ચંદુભાઈ માલવિયાની વાડીના કૂવામાં કોઈ અજાણી વ્યક્તિ પડી ગઈ હોવાની જાણ રાત્રિના આશરે 11 વાગ્યે 108 દ્વારા કંટ્રોલ રૂમ ખાતેથી અમરેલી ફાયર વિભાગને જાણ કરવામાં આવી તો અમરેલી ફાયર ઓફિસર એચ.સી. ગઢવીના માર્ગદર્શન હેઠળ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી 20 મિનિટમાં જ વ્યક્તિના મૃતદેહને કૂવામાંથી બહાર કઢાતા લોકોમાં અરેરાટી વ્યાપી તો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। ફાયર ટીમના હિંમતભાઈ બામણિયા, નિલેશભાઈ સાનિયા, કૃષ્ણભાઈ ઓળકિયા, કરસનદાસ ગઢવી, સાગરભાઈ પુરોહિત સહિત ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વાડીના કૂવામાં પડી ગયેલ મૃતદેહ બહાર કાઢી પ્રાથમિક તપાસ કરતા મૃતકનું નામ ઋતિકાબેન ચંદુભાઈ માલવિયા, ઉંમર વર્ષ 21 હોવાનું જાણવા મળેલ। અશોક મણવર, કરમ શક્તિ ન્યૂઝ, અમરેલી।